નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી વિકાસનું સોલ્યુશન. તો સર્વેનું સ્વાગત છે. મારું નામ છે નરેન્દ્ર અને આપણે શરૂ કરી રહ્યા છીએ સોલ્યુશન. તો બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને સ્પ્રેડ કરી નાખો. બધાનું સ્વાગત છે. આપણે ગુજરાતીની અંદર વિભાગ વાઇઝ શૂટિંગ કરવાના છીએ, જેનાથી તમને વિભાગ વાઇઝ આપણે વિડીયોઝ બનાવીશું કે જેની અંદર તમને વિભાગ એ, પદ્ય વિભાગ, ગદ્ય વિભાગ અને પછી વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગ બધા પ્રશ્નોના જેટલા પણ વિસ્તૃત વિકાસની અંદર પ્રશ્નો આપેલા છે તેનું સોલ્યુશન મળી રહે અને તમે એનો એક વખત અભ્યાસ કરો અને તમારા જોરદાર જગોમગો માર્ક્સ આવે એના માટેનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. પહેલો વિભાગ છે ગદ્ય વિભાગ અને ગદ્ય વિભાગના જે પ્રશ્નો પૂછવાના છે તેની અંદર સૌથી પહેલા તમને પૂછાશે જોડકા વાળો પ્રશ્ન. બરાબર, તો જોડકા વાળો પ્રશ્ન એક પ્રશ્ન જેની અંદર આપણે જોડકાના પ્રશ્નો જે છે એની અંદર તમારી સામે રાખેલી હશે કૃતિ અને તમારે જવાબ આપવાનો છે. અહીંયા પાત્ર છે, તમે જુઓ એક સાઈડ તો કૃતિ હશે જ, બરાબર, તો અહીંયા તો કૃતિ છે જ, બરાબર, અહીંયા પાત્ર છે. તો તમને યાદ હોવા જોઈએ કે ભાઈ સંજય જે છે એ રેસના ઘોડામાં આવે, સલોની ભૂલી ગયા પછીમાં આવે, જીવલો ચોપડાની ઇન્દ્રજાળમાં કે દુકાનદાર છત્રીમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે આવી જ રીતે તમને પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ડાંગ વનો અને એની સામે લલિત નિબંધ, ચોપડાની ઇન્દ્રજાળ, આત્મકથા ખંડ, રેસનો ઘોડો, નવલિકા, ભૂલી ગયા પછી, એકાંકી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જવાબ એક્ઝેક્ટલી સાચા છે. મેં તમને પ્રશ્નોની અંદર એમ કીધું હતું કે જવાબો જે છે એ તમને મળશે, પણ તમને અહીંયા સીધે સીધો મેં જોડીને જ જવાબ આપી દીધો. ભાઈ આ છે કૃતિ, હકીકતમાં જો આવી રીતે હતું, બરાબર. તો તમને આડુવડું પૂછવાનું છે મારે કે જેનાથી તમને ખબર પડે, બરાબર. પણ અહીંયા પહેલો પ્રશ્ન જે છે એમાં સીધો જવાબ અપાઈ ગયો છે, બરાબર. તો અહીંયા સીધે સીધો આ જવાબ છે અને એ જોડકાનો પ્રશ્ન જે છે એ કપાઈ ગયો છે. તો એ થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ અને કારણે થયું, પણ તમે આ સાચું જોડકું યાદ રાખજો, બરાબર. સાથે સાથે તમને પેઇન્ટેડ સારથીની એક થોડી ઘણી માહિતી આપી દઉં કે તમને પેઇન્ટેડ સારથી ઉપર તમને આ સોલ્યુશન મળી જશે, જ્યાં તમે તમારા ધોરણ વાઇઝ તમે એની અંદર જઈ અને પછી તમે એને એક્સપ્લોર કરી શકો છો અને આવી રીતે પોતાની જે કોઈ પણ લાઇબ્રેરી હોય એની અંદર એડ કરવાથી એ તમને અહીંયા માય કોર્સની અંદર બતાવશે, બરાબર. તમને અહીંયા આ જેની એપ્લિકેશન ડાઉનલોડ કરશો પેન્ટેડ, તો તમને મળશે પેન્ટેડ પેપર સેટ, સ્કિલ માટે એઆઈ કોર્સિસ મળશે, યુટ્યુબની પીડીએફ મળશે અને પેન્ટેડ તરફથી તમને ટેક્સ્ટ બુક પણ મળશે જે તમે અપલોડ કરવામાં આવશે તે બધી જ, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે તમારે. એના પછીના પ્રશ્નો પર જઈએ. ચાલો, તો જોઈ લો. તમે વિચારવાનું છે, વિડીયો જોતા જોતા સાથે સાથે વિચારવાનું પણ છે કે ગુજરાતીની અંદર અનુક્રમણિકા, મેં તમને આના પહેલાના ઘણા બધા વિડીયોની અંદર કીધું છે કે ધોરણ 10 ની અંદર આ જે અનુક્રમણિકા છે તેમાંથી કઈ રીતે સવાલો પૂછાય છે. તો તમે જુઓ અહીંયા કૃતિનું નામ છે ને અહીંયા કર્તા છે, બરાબર. પછીના પ્રશ્નમાં પાછું પાત્ર આવ્યું છે અને એની સામે ફરીથી પાછી કૃતિઓ મૂકવામાં આવી છે. તો આ વખતે ભાઈ વિકાસની અંદર 2 જોડકા એવા છે જેમાં પાત્ર પૂછ્યા હોય, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. રેસનો ઘોડો, ભૂલી ગયા પછી, વાયરલ ઇન્ફેક્શન અને ચોપડાની ઇન્દ્રજાળ. લેખકોના નામ છે રઘુવીર ચૌધરી, મહેન્દ્રસિંહ પરમાર, ગુણવંત શાહ, વર્ષા અડાલજા અને ચંદ્રકાંત પંડ્યા. તો ચાલો આને જોડવાનો પ્રયત્ન કરી જોઈએ અહીંયા. તો કે ભાઈ રેસના ઘોડાની અંદર મને ખબર છે ત્યાં સુધી વર્ષા અડાલજા ડ, ભૂલી ગયા પછીમાં રઘુવીરભાઈ ચૌધરી અ, વાયરલ ઇન્ફેક્શનની અંદર ગુણવંત શાહ ગુશા, બરાબર, તો ક, અને ચોપડાની ઇન્દ્રજાળની અંદર ચંદ્રકાંત પંડ્યા પોતે, તો કે ઈ. તો આવી રીતે આ જોડકાનો જવાબ બને. એના પછીના જોડકાની વાત કરીએ તો વિનુ કાકા, ગોવિંદ અને નરેન છે. તો ડાંગ વનો અને રેસનો ઘોડો, ભૂલી ગયા પછી અને ચોપડાની ઇન્દ્રજાળ. તો ભાઈ વિનુ કાકા તો આવે છે રેસના ઘોડામાં, તો અહીંયા સાચો જવાબ બની જાય બ. એના પછી આવે ગોવિંદ. તો ગોવિંદની અંદર આપણને યાદ હતું ત્યાં સુધી આ ગોવિંદ છે ને એ આવતો તો ચોપડાની ઇન્દ્રજાળમાં, તો અહીંયા આવશે ડ. અને એક જવાબ છે નરેન, તો ઈ આવે છે ભૂલી ગયા પછીમાં, તો અહીંયા ક. તો આવી રીતે આમ આખો પાઠ જે છે એ તમારો બનતો હોય છે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે. એના પછી
અહીંયા એના જવાબો જો જોઈએ તો તમને દેખાશે કે આપણે એકદમ સાચે સાચું જોડી દીધું છે, બરાબર. તો જોઈ લો, આપણે મોઢે પણ જોડી દીધું અને જવાબમાં પણ આપણો જવાબ એકદમ સાચો બને છે. તો જોડકા થઈ ગયા પૂરા આની અંદરથી, બરાબર. હવે આપણે એની અંદર ખાલી જગ્યાના પ્રશ્ન જોવાના છે કે ભાઈ ખાલી જગ્યાઓ કેવી પૂછાય છે. તો કે એક દિવસ મંજુ કાકા ખાલી જગ્યા ઉપર રીતસર હસ્યું કર્યું. નીનાબેન, સૌરભ અને વિનુ કાકા. નીનાબેનના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યા થવાથી થયું. સૌરભ ડોક્ટર થઈને ખાલી જગ્યામાં સ્થિર થયો. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત ખાલી જગ્યા આપવાનો હોય છે. મંજુ કાકીની દ્રષ્ટિએ બાળકોને ખાલી જગ્યા મળ્યો અને કારણે એના ચહેરા ઉપર આનંદ આવ્યો. અંકિત નંદાના પુત્રનું નામ શું હતું? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કોણ ક્યાં સ્થિર થાય છે એની વાત કરવામાં આવી છે. હવે આની અંદર જવાબો પણ આપેલા છે. તો વિચારીએ આપણે કે એક દિવસ મંજુ કાકીએ ખાલી ગયા. આ પાઠની બેઠી લાઈન છે. નીનાબેન ઉપર હલ્લો કરે છે કે તમને શું ખબર હોય કે મારો પતિ શું કરે છે અને છોકરાનું કઈ રીતે વર્તન કરે છે. તો અહીંયા નીનાબેન આવશે. પછી આવે છે કે નીનાબેનના પતિનું મૃત્યુ ખાલી જગ્યા ફેલ થવાથી થયું. તો અહીંયા આવશે બ્રેન, કિડની અને હાર્ટ છે. તો એમાં જે સાચો જવાબ છે એ આપણો આવશે કિડની. સૌરભ ડોક્ટર થઈને અમેરિકામાં વસ્યો. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત. ભાઈ અહીંયા બે વાક્યો યાદ રાખવાના છે. ભાઈ શિક્ષણનો હેતુ અને એક છે પાયાનો સિદ્ધાંત. તો શિક્ષણનો હેતુ માણસને ઉમદા બનાવવાનો છે અને શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકોને આનંદ આપવાનો છે. મંજુ કાકીની દ્રષ્ટિએ બાળકોને ખાલી જગ્યા મળ્યો અને તેના કારણે તેમના ચહેરા ઉપર આનંદ આવ્યો. તો આઈસ્ક્રીમ આવશે. અંકિત અને નંદાના પુત્રનું નામ શું હતું? તો એનું નામ યશ હતું. તો આ પણ ખાસ આપણને યાદ આવી જાય. શું આપણા જવાબો સાચા છે? આવો ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો કે નીનાબેન ઉપર હલ્લો કર્યો કિડની ફેલ થવાથી, બરાબર. અમેરિકામાં સ્થિર થયો, આનંદ આપવાનો છે, આઈસ્ક્રીમ મળ્યો તેથી, અને યશ હતું. તો આપણા જવાબ એકદમ સાચા પડી ગયા. તો તમારે આ મુજબ યાદ રાખવાનું છે બધું, બરાબર. પછીના પ્રશ્નો જોઈ લઈએ. સલોનીએ ખાલિયાનો ફોટો જોવા તેમજ સમાચાર વાંચવા કહ્યું, બરાબર. તો અહીંયા ખાસ એ યાદ રાખશો આપણે. પછીના પ્રશ્ન, મનીષાના પપ્પા ખાલી જગ્યા હતા. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને, અહીંયા આવશે કુટુંબ, ખાલી જગ્યાના હુમલાથી બસાવ્યું. નરેને ખાલિયાની તાલીમ લીધી. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે તેમ છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગરોળીથી લડનાર હવે ખાલિયાથી ડરનાર, બરાબર. તો અહીંયા પણ એક જવાબ આવી ગયો છે. તો અહીંયા ખાલી જગ્યા હોવી જોઈએ, એના બદલે જવાબ આવી ગયો છે. ચાલો સાચા જવાબ જોઈ લઈએ ફટાફટ, એટલે કે તમારો ટાઈમ પણ બચે. તો અહીંયા જુઓ, ગરોળી, સાચો જવાબ ગરોળી આવશે. શું આવશે? ગરોળી. નરેને વનરક્ષકની તાલીમ મેળવી હતી. સુરતી કુટુંબને રીંછથી બચાવ્યું હતું. પપ્પા શિકારી હતા. અને મનીષાનો ફોટો જોવા તેમજ સમાચાર વાંચવા કહ્યું. સલોનીને, કોણે? નરેને મનીષાનો ફોટો જોવા તેમજ સમાચાર સલોનીએ કહ્યું. સલોનીએ નરેનને, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. ગદ્ય નંબર 4 ભૂલી ગયા પછીમાંથી કેવા મહત્વના પ્રશ્નો નીકળે છે એની પણ આપણે માહિતી ખાસ મેળવી. પછીની ખાલી જગ્યાઓ જોઈએ. એક જમાનામાં ખાલી જગ્યાના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા. સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને ખાલી જગ્યા કહેવાય. માણસ પોતાના શરીર સાથે ખાલિયાપૂર્વક વર્તે છે. વાયરલ ઇન્ફેક્શન પાઠ મરો ત્યાં સુધી જીવોમાંથી લેવામાં આવ્યો છે, બરાબર. અને ગંદકીથી ભારે ખલેલ પામનાર સૌપ્રથમ સાધુ વિવેકાનંદ હતા. તો આમ તમે જો ભણાવ્યું હોય અને ભણ્યા હોવ ને તમે, તો તમને આની સાથેનો એકાદો શબ્દ યાદ આવતો જ જાય, બરાબર. અહીંયા જે છે કે નિર્દયતાપૂર્વક વર્તે છે. અહીંયા બેઠાડાપણું કહેવાય. આ તો સીધો ટોન્ટ હતો. જે લોકોની ફાંદ વધી ગઈ હોય અને જે લોકો ફિટ ન હોય એના માટે તો આ એક પ્રકારનો ટોન્ટ હતો. એમ આ યાદ રહી જાય એવી અમુક લાઈનો હતી. મતલબ તમે શું કહેવાય, તમે એમ કહો ને કે આખો પાઠ જે છે એમાં આ બધી લાઈનો હતી ને બહુ જોરદાર હતી. તો સ્વામી વિવેકાનંદ યાદ આવી જાય. અહીંયા તો પાક્કું યાદ આવે. ચીનના લોકો ડોક્ટરને સજા કરતા. તમે વિચાર કરો કે તારા હોવા છતાંય કોઈ માંદું કેમ પડ્યું,
સાચા જવાબો તમે જોઈ શકો છો: ડોક્ટર, બેઠાડાપણું, નિર્દયતા, જીવો અને વિવેકાનંદ. તો ગુજરાતીની અંદર ભાઈ આ બહુ સારી વસ્તુ છે કે તમને જોડકામાં અને ખાલી જગ્યામાં બેઠા માર્ક મળે, કારણ કે તમને નીચે ખાલી જગ્યા આપી દીધી હોય. છત્રી પાટ રતિલાલ બોરીસાગર હમણાં જ એવોર્ડ મેળવ્યો અને ખાલી જગ્યામાંથી લેવામાં આવી છે. હસો હસો, મરક મરક, એન્જોય ગ્રાફી. તો અહીંયા ગ્રાફી આવશે. શું આવશે? એન્જોય ગ્રાફી. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા ખાલી જગ્યામાં ગયા. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં હુકમ રહ્યા, કારણ કે તે બીજાની ખાલી જગ્યાની કદર કરતા હતા ભાઈ. અને છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તમને કહું, આ છે ને ઈ પાઠના પરિચયમાંથી લીધેલી લાઈન છે. તો લેખકનું નામ પૂછાય, આખું નામ પૂછાય, ઉપનામ પૂછાય, એનાથી વધારે કંઈ નથી પૂછાતું. પણ જ્યારે પાઠનો પરિચય હોય છે ને, એમાંથી જ્યારે સવાલ નીકળ્યા તો આપણને થોડી તકલીફ પડે. આપણે ચેપ્ટર તૈયાર કરીએ, સ્વાધ્યાય તૈયાર કરીએ, પણ આપણે બે મહત્વની વસ્તુ ભૂલી જઈએ. એક ઇન્ટ્રોડક્શન ઓફ ધ ચેપ્ટર, એટલે કે જે લેખક પરિચયની નીચેનો ભાગ હોય છે તે, અને પાછળ આપેલી ભાષા અભિવ્યક્તિ. ભાષા અભિવ્યક્તિ તમને પાઠની અંદર કેવી રચના થઈ છે એનો આખો નમૂનો આપી દેતી હોય છે. બરાબર છે? હવે આવે છે હસો 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 અને હસાવો સ્ટોરમાંથી. પ્રામાણિકતા તો તમારે ખાસ યાદ રાખવાનું છે ભાઈ. બરાબર? તો અહીંયા જવાબ આવશે ઓમ હાસ્યમ. શું છે જવાબ આવશે? અહીંયા જે ઓપ્શનમાં જે મિસ્ટેક છે તે આપણે સુધારી લઈએ. તો અહીંયા આવશે ઓમ હાસ્યમ. શું આવશે? બરાબર. તો આ અહીંયા એક સાચો જવાબ આપણે લખી નાખશું કે અહીંયા ઓમ હાસ્યમ આવશે. એના પછી જોઈએ તો નજીકના સ્ટોરમાં ગયા હતા, પ્રામાણિકતાની એ ભાઈ કદર કરતા હતા, અને ભૂલકણાપણાની અંદર નિર્દોષ હાસ્ય ઉત્પન્ન થાય છે. બરાબર? નિર્દોષ હાસ્ય નિષ્પન્ન થાય છે. અને લેખકને શ્યામલ શ્યામા છત્રી ગમી હતી. તો આ ખાસ સવાલ યાદ રાખજો. શ્યામલ શ્યામા, કાળામાં કાળી. બરાબર? કેટલું સાદી રીતે પણ એ લેખકે જણાવી દીધું કે એમને શું ગમતું હતું એમ. ખાલિયાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. લેખક અંકલેશ્વરને એશિયાનું બીજા નંબરનું ખાલિયા મથક ગણાવે છે. ભરૂચી નાકાથી બોર ભાઠા આગળ વહેતી નર્મદાને લેખકે ખાલી જગ્યા કહી છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું, આ મારો ખાલી જગ્યા છે. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા હતા? તો આ પ્રશ્નના જવાબો જે છે એની અંદર આપણે જોઈએ તો આપણને એ પહેલા તમને એક ખાસ માહિતી આપી દઉં કે ભાઈ આ છે આપણી પેન્ટેડ એપ્લિકેશન, જેની અંદર પેન્ટેડ સાથી જે છે એ આપણે લોન્ચ કર્યું છે, કે જેની અંદર આપણે ફ્રી કન્ટેન્ટ આપવાના છીએ. જેની અંદર સૌથી પહેલા તમને આ સોલ્યુશન મળી જશે, જેના માટે તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. પછી તમે એની અંદર જાશો તો તમને આ પ્રકારનું લેઆઉટ દેખાશે, જ્યાં તમે કોઈ પણ ધર્મની જે ધોરણ છે એની અંદરથી આ પ્રમાણે આખું લેઆઉટ ખુલશે, અને તમે એની અંદરથી પોતાની એડ લાઇબ્રેરીમાં નાખશો તમે, તો એ તમારી સામે અહીંયા માય કોર્સની અંદર દેખાવા લાગશે. ઉપરાંત તમને મળે છે પેન્ટેડ પેપર સેટ, કે જેની અંદર તમે એક ખાસ અમારા બનાવેલા પેપર જે છે એની માહિતી મેળવી શકો, એની અંદરથી તમે પ્રેક્ટિસ કરી શકો. પછી તમે એઆઈની માહિતી મેળવી શકો, જેની અંદર તમે એઆઈના કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે તે શીખી શકો. ઉપરાંત તમે યુટ્યુબની જે લેક્ચર્સ છે એની પીડીએફ તમને મળી જશે. બરાબર? અહીંયા જ તમને મળી જશે, અને એ તમે ત્યાંથી જ ડાઉનલોડ કરી શકશો. ઉપરાંત તમે પેન્ટેડ ટેક્સ્ટબુક જે છે તેની અંદરથી પેન્ટેડની ટેક્સ્ટબુક પણ ડાઉનલોડ કરી શકશો. તો આના માટે તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આજે જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને તમને આ તમામ પીડીએફ જે અત્યારે હું લેક્ચર લઈ રહ્યો છું તે પણ તમને ત્યાં મળી જશે. તો આજે જ ડાઉનલોડ કરો. જોઈ લઈએ સાચા જવાબો. તો આગિયાના કારણે સાગના ઝાડ શણગારેલા હતા. અંકલેશ્વર એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક સિટી છે, મથક છે. ભરૂચી નાકાથી બોર ભાઠા તરફની નર્મદા ભેખડ બનતી છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું, આ મારો અનુભવ છે. અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંધકેશ્વર પણ કહેતા હોય છે. તો
તો આ હતી લેખકની ભાષા અને લેખકે કઈ રીતે એની અંદર મધુર વર્ણનો કર્યા છે અને પોતાના નિબંધના પત્રને નિબંધના સ્વરૂપમાં લખીને પોતાના પિતાશ્રી સાથે વાત કરી છે. ગરીબનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો. તો હવે પાઠ આવી ગયો 12મો, બરાબર, ચોપડાની ઇન્દ્રજાળ. લેખક ખાલી જગ્યાને શાહુરી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. બોડીને ત્યાં વળી ખાલી જગ્યા કેવી, આવા શોષિત ખાલી જગ્યાની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠતું. શાહુકારનો ખાલી જગ્યા જૂઠું થોડું વાંચે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખી જે ચેપ્ટર વાઇઝની ખાલી જગ્યાઓ છે, બરાબર. તો જો એના મારે જવાબો તમને આપવા હોય તો તમે અહીંયા જોઈ શકો છો. ભાઈ ચોપડાનો રંગ રાતો થઈ ગયો હતો, બરાબર. લેખકના પિતાજીને શાહુકાર કરીને પૈસા કમાવાનો કિમિયો કોઈકે બતાવ્યો હતો. ભાઈ પિતાજીને બતાવ્યો હતો કે વ્યાજ ખાવાથી થાય બધું. બોડીને ત્યાં ઓલી કાહકી કેવી, બોડી એટલે મુંડાવેલું અને કાહકી એટલે કાચકો, બરાબર. આવા શોષિત દરિદ્ર નારાયણની, ભાઈ દરિદ્ર નારાયણ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડનો હોટ ફેવરિટ પ્રશ્ન છે, તો પૂછાઈ શકે છે. શાહુકારનો ચોપડો જૂઠું થોડું બોલે, બરાબર. તો અહીંયા ચોપડો આવશે. તો આ ખાસ યાદ રાખજો ભાઈ, ચોપડાની વાત હોય તો ચોપડો જ આવે ને. તો આ હતા આપણા ખાલી જગ્યાના પ્રશ્નો. હવે ખાલી જગ્યા પૂરી થશે એટલે તમારે એક વાક્યમાં ફરજિયાત, ભાઈ ફરજિયાત, હાથ જોડીને વિનંતી છે, ફરજિયાત છે ભાઈ, આ ફરજિયાત તમારે એક શબ્દમાં લખવાનું નથી. એક વાક્યમાં જ લખવાનું છે. તો આ ખાસ સૂચના ભાઈ બધા સાંભળી લે, બરાબર. અને કોઈ લોકો ભાઈ પ્લીઝ તમે લોકો આ ભાઈ ખાસ સૂચના યાદ રાખજો, બરાબર. તમે જો નથી જતા તો એ ખોટી વસ્તુ રહેશે. ચાલો તો જોઈએ આની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે અને એની અંદર કઈ રીતે આવશે. એક વાક્યમાં લખશો તો જ સારું લાગશે. એક શબ્દમાં લખીને ન આવતા માર્ક્સ ઓછામાં કપાઈ જશે તમારે અને તમે પછી અફસોસ કરશો. તો કેવી રીતે લખશું? અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળ વાર્તાના બાળ વાર્તા કાપી નાખે છે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ, બરાબર. ભૌતિક સુખને હૃદયને આંતરિક સહારો કે સુખ આપી શકતા નથી ત્યારે વિનોદ કાકા અને મંજુ કાકીની ઉંમર એકદમ વધી ગઈ. ભૌતિક સુખ અને હૃદયને આંતરિક સહારો કે સુખી આપી શકતા નથી. પોતાના છોકરાએ ભૌતિક સુખને પસંદ કર્યું ત્યારે વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર એકદમ વધી ગઈ. તો આ ખાસ સૂચના લખજો. અંકિત સાંજે શાળાએથી ઘેર આવી જાતે દૂધ પી લેતો, પછી પોતાનો હોમવર્ક કરી અને મમ્મીને સાંજની રસોઈમાં મદદ કરતો. તો ખાસ આ ભાઈ યાદ રાખવા જેવા સવાલો છે, બરાબર. એના પછીનો સવાલ છે, નરેન શા માટે લગ્નના પાછા માંગા ઠેલવતો હતો? કુમારી મનીષાએ કયા મુદ્દા ઉપર ભાષણ આપેલું? નરેન આબુમાં કયા પદ ઉપર નોકરી કરતો હતો? મનીષાની માતાના હૃદયના ધબકારા શાનાથી દર્દ બની ગયા હતા? તો ભાઈ આનો જવાબ જ્યારે તમે લખો ત્યારે નરેન લગ્ન પાછા ઠેલો, કારણ કે તે જે કન્યા પર કવિતા લખતો હતો તેણે લગ્નની ના પાડી દીધી. મનીષા નાજુક વ્યક્તિ ખડતલ ને નિર્ભય બની શકે છે એ મુદ્દા ઉપર મનીષા દેસાઈએ ભાષણ આપ્યું હતું જ્યારે તેણે રીંછના હુમલાથી સુરતી કુટુંબને બચાવ્યું હતું. વન અધિકારીના પદ ઉપર હતા ભાઈ. મનીષાની માતાના હૃદયના ધબકારા શાનાથી દર્દ બની ગયા? મનીષાની માતાના હૃદયના ધબકારા વાઘની છલાંગ જોઈને દર્દ બની ગયા હતા અને પછી જીવનભર દવાની ટીકડીઓ લેવી પડી હતી, બરાબર. તો આ ખાસ સૂચનાઓ યાદ રાખવાની છે કે ભાઈ એક વાક્યમાં જ લખજો, બરાબર. હવે પદ્ય 6, ગાંધીજી કોને લગભગ અપરાધ ગણતા હતા? માંદગીને. કોને? માંદગીને. હવે તમે આ એક શબ્દ લખીને વહી આવો, પણ અહીંયા શું કીધું છે? એક વાક્યમાં પરોત્તર લખો. એક વાક્યમાં પ્લીઝ, બરાબર. તો હોસ્પિટલની શોભા શાનાથી વધારો થઈ શકે છે? ગુણશાહની દ્રષ્ટિએ રોગના મૂળમાં શું હોય છે? અને રામે કઈ રાક્ષસીનો વધ કર્યો હતો? તાડકાનો. હવે
બરાબર. તો અહીંયા નાના બાવને પણ આવડે એવા પ્રશ્નોના જવાબ છે, પણ એક વાક્યમાં લખવાના છે. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા હતા. ગુણવંત શાહની દ્રષ્ટિએ રોગના મૂળમાં સમજણ છાતીના છૂટા છેડા હોય છે. બરાબર. હોસ્પિટલના ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે તેનાથી હોસ્પિટલની શોભામાં વધારો થાય છે. કેટલો ટૂંકો અને સરળ જવાબ છે. રાત્રે તાડકા નામની રાક્ષસીનો વધ રામે તાડકા નામની રાક્ષસીનો વધ કર્યો હતો. તો તમે એક વાક્યની અંદર લખો ત્યારે આવી રીતે લખવાનું છે. પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું ભાઈ? આખા નગરને ચામડાથી મઢાવવાનું કીધું. શેનાથી? ચામડાથી. ચામડાથી આખા નગરની ભૂમિને મઢાવવાનું કીધું. પછી કોઈ કે એને છોકરાને ચામડાની ચપ્પલ આપ્યા. બરાબર. દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? ભાઈ હવે એને તો ઘણી બધી સલાહ આપી હતી, પણ હવે એને તો એમ જ પહેલું જે કીધું હતું ને કે અમારી પાસે ટકી શકે એવી છત્રી નથી, તમારી પાસે ટકી રહે છત્રી, તેના માટેના ઉપાયો તમારે કરવા જોઈએ. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે રાજાના કુંવર કાવ્યમાં શો ઉપદેશ આપ્યો છે? ભાઈ તો આ વસ્તુ છે, જ્ઞાન અને આચરણમાં છત્રી નિબંધમાં શું માને છે ભાઈ લેખક? તો અહીંયા એના જવાબો જોઈ લઈએ. દુકાનદારે છત્રી પાઠના લેખકને ટકી રહે તે માટે ઉપાય શોધી કાઢવા માટે સલાહ આપી. પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે આખા ઘરને ચામડાથી મઢી દેવાનું કીધું. બરાબર. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે રાજાના કુંવર કાવ્યમાં જગતના સુધારાને મિથ્યા પ્રયત્ન છોડી પોતાની જાતને સુધારવા માટેનો પ્રયત્ન કરવા કહ્યું. જ્ઞાન માળવવા પાત્ર કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં, અમલમાં, શેમાં? અમલમાં. હવે હું ઘણું બધું કહેતો હોઉં, હું જ ન માનતો હોઉં, તમે લોકો ઘણું બધું કહેતા હો, તમે જ ન માનતા હો તમારા મમ્મી પપ્પા, બરાબર, તમને આપે ફોન લાઈવ જોવા માટે, તમે કોમેન્ટની અંદર કોઈકની આઈડી માંગતા હો, તો શું થાય? તો એને તો આચરણ શુદ્ધિ ન કહેવાય ને. તો એ જ તો વાત છે ભાઈ. ગુજરાતી તમને જીવતા શીખવાડે છે. બરાબર. ડાંગ વનો અને કૃતિમાં લેખકે કયા પંક્તિને વારંવાર ઉપયોગ કર્યો છે? બરાબર. અને પછી તમને આખા પાઠ 10ના જે સવાલો છે એ પૂછી લીધા છે. સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ લેવામાં આવી છે અને શાના મનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? મૃત્યુના માનમાં ભાઈ, મૃત્યુના માનમાં. શેમાં? મૃત્યુના માનમાં. તો જુઓ, ડાંગ વનો કૃતિમાં લેખકે રાજેન્દ્ર શુક્લની પંક્તિ વારંવાર યાદ આવે છે. ગિરમાળ ધોધ ગીરા નદી ઉપરથી પડતો હતો. સંદર્ભ પુસ્તકમાંથી ભાઈ આપણા ડાંગ વનો અને અભ્યાસક્રમમાં છે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. તો આવા અમેઝિંગ સવાલો તમને પૂછાઈ શકે છે. બરાબર. એના પછીનો સવાલ જોઈએ આપણે, તો તમે જુઓ શું કીધું 12મા ચેપ્ટરમાંથી. બીજો શાહુકાર કરવાની જીવલાને સમજણ ક્યારે પડી? ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેના ઉપર કોનો લાગો એટલે કે કોનો ભાગ રહેતો? દાવો. બરાબર. ખેતર વેચતું લેવા જીવલાએ બાપુ પાસેથી કેટલા પૈસા લીધા હતા? શાહુકારના હિસાબનું ગણિત કેવું હોય? 17 × 95. લેખકને જીવલાનું કયું વાક્ય રાત્રે વારંવાર યાદ આવતું? બોડીને તાકાવળી કાહકી કેવી? બોડીને તાવળી કાહકી કેવી? તમે જુઓ, બીજો શાહુકાર કરવાની જીવલાને સમજણ ક્યારે આવી? તે કરજ લેવા બીજા શાહુકાર કરવાની સમજણ આવી. જીવલાની પત્ની મરી ગઈ ત્યારે. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકારનો લાગો રહેતો. ખેતર વેચતું લેવા જીવલાએ બાબુ પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા હતા. બરાબર. અને હજી એક સવાલ છે, શાહુકારનું ગણિત 17 × 95 અને વારે વારે યાદ આવતું શું? બોડી નેતા વળી કાહકી કેવી? તો આ તમારા 1 માર્કના ઓબ્જેક્ટિવ પરચુરણ સવાલો છે, જે તમને થોડું ઘણું વાંચ્યું હોય ને તોય આવડી જાય. બરાબર. અને જો એ પ્રમાણે હાલો ને તો તમારા 10 માર્ક પાકા થઈ જાય. મોસ્ટ આઈએમપી સવાલો છે. વિકાસ ખરીદવું હોય તો તમે દુકાને જઈ શકો છો, અને વિકાસનું સોલ્યુશન જોતું હોય તો પેન્ટેડ ખોલી શકો છો. બરાબર. તો અહીંયા આપણા મેન 3 વિભાગ એના 3 ઓબ્જેક્ટિવ સવાલો પૂરા થઈ ગયા. ઓબ્જેક્ટિવ જ કહેવાય ને 1 માર્કના પરચુરણ સવાલો. બરાબર. હવે આપણે 2 વાક્યના અને 4 વાક્યના સવાલો માટે વિસ્તૃત વિડીયો લઈને આવીશું. બરાબર. એની અંદર આપણે આખું સોલ્યુશન જોશું, કેમ સવાલ જવાબ લખવા, અને એની આખી PDF બનાવીને આપણે તમને દેવાની છે. તો તમને કેવો લાગ્યો વિડીયો એના માટે કોમેન્ટ કરો. વિડીયોને એટલો શેર કરો કે સૌથી વધારે વ્યૂ ચેનલમાં મારા જ વિડીયોને હોય અને સૌથી વધારે જોવાવાળા તમે હો. તો એના માટે તમારે ઘણા બધાને શેર કરવો પડશે. એને કહેવું પડશે કે આપણે આ વિડીયોને વાયરલ કરી દેવાનો છે. તો એના માટે તમારે શેર કરવું પડશે, ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે, અને સોલ્યુશન માટે પેન્ટેડ લર્નિંગ ડાઉનલોડ કરો. આપણે મળીએ છીએ પાર્ટ 2 સાથે. Painted Painless Learning.